નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો જે ટોપિક છે એ મહત્ત્વનો છે, કારણ કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો મોડાસા મહાનગરપાલિકામાં ભરતી આવી ગઈ છે, બરાબર. તો તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો. વિડીયોમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ કેટલી જગ્યાઓ છે, બરાબર, ક્યારથી ફોર્મ ભરાશે, કેવી રીતે ફોર્મ ભરવાનું છે, બરાબર, એની આપણે સંપૂર્ણ માહિતી લઈશું. તો ચાલો જોઈએ આપણે સ્ટેપ બાય સ્ટેપ. તો મોડાસા નગરપાલિકા, બરાબર મિત્રો, મોડાસા નગરપાલિકા અગ્નિ સમન સેવા કર્મચારીઓની ભરતી માટે ગુજરાત શહેરી અને વિકાસ શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા, બરાબર, ભરતી પાડવામાં આવી છે. તો મ્યુનિસિપાલિટી, બરાબર, એડમિનિસ્ટ્રેશન કચેરી ગુજરાત રાજ્યના ગાંધીનગર હુકમ મ્યુનિસિપલ કમિશનરને જે મેકમ નંબર છે, બરાબર, એના આધારિત નગરપાલિકાની કચેરી ગાંધીનગર ઝોન ગાંધીનગર હુકુમના જે નંબર છે, બરાબર, એ રીતે આખું દર્શાવવામાં આવ્યું છે. મંજૂર થયેલ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે તારીખ 12/7/24થી, બરાબર, 12/8/24 સુધીમાં અરજી કરવાની રહેશે. ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત ધોરણો સાથે સામેલ છે, જેની નીચે મુજબ યોગ્યતા ઉમેદવારોને અરજી કરવાની રહેશે. વધુ વિગત નગરપાલિકાની વેબસાઇટ જે છે, બરાબર, જે શાખા છે એનો તમારે સંપર્ક કરવાનો રહેશે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એના વિશે માહિતી લઈશું, બરાબર. તો જગ્યાનું નામ, પહેલો ક્રમ, બરાબર, જગ્યાનું નામ, જગ્યાની સંખ્યા, વર્ગ, શૈક્ષણિક લાયકાત, ટેકનિકલ લાયકાત, અનુભવો અને વયમર્યાદા અને કેટેગરી મુજબ ભરવાની થતી જગ્યાઓ. તો જોઈએ આપણે. તો ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર, ડિવિઝનલ ફાયર ઓફિસર, બરાબર, એની સંખ્યાની જગ્યા છે 1, વર્ગ 2 છે, બરાબર. એમાં લાગશે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાં તમારે સ્નાતક કરેલું હોવું જોઈએ, બરાબર, તમારે સ્નાતક કરેલું હોવું જોઈએ. એના પર તમારે સીસીસી પરીક્ષા પાસ, તો સામાન્ય જે વિભાગ છે, બરાબર, એમાં તમારે સીસીસી પ્લસની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, બરાબર. ટેકનિકલ લાયકાત આપણે જાણીએ તો ટેકનિકલ લાયકાતમાં નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર ડિવિઝન ફાયર ઓફિસરનો કોર્સ, બરાબર મિત્રો, ગ્રેજ્યુએશન પ્લસ તમારે ફાયરમેનનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ. હેવી મોટર વ્હીકલ ચલાવતા આવડવું જોઈએ, બરાબર, એ લાઇસન્સ તમારે હોવું જોઈએ. હવે આગળ જોઈએ આપણે અનુભવની વાત. તો અનુભવમાં ફાયર સેવાઓને ફાયર ઓફિસર, સ્ટેશન ઓફિસર, સબ ઓફિસર અથવા તો સમક્ષ જગ્યાને લગતી કુલ નોકરીના 4 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. 4 વર્ષ મેક્સિમમ તમારે જે છે, બરાબર, અનુભવ હોવો જોઈએ. વયમર્યાદાની વાત કરીએ તો 45 વર્ષથી વધુ નહીં, બરાબર. નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને લાગુ પડશે નહીં. આ જે છે ઉંમરની બાંધછોડ, બરાબર, જે નગરપાલિકામાં જે જોબ કરે છે કોઈ બી ફાયર ઓફિસરમાં કે એમાં, તો એમને જે છે એ વયમર્યાદા લાગુ પડે નહીં. હવે આપણે અનામત જગ્યાની વાત કરીએ, બરાબર, કેટેગરી વાઇઝ કેટલી કેટલી જગ્યા છે. તો બિન અનામત કેટેગરી પુરુષમાં માત્ર 1 જગ્યા છે, બરાબર, અને કુલ જે જગ્યા ગણવા જઈએ તો 1 છે. એની સિવાય એસટી, એસસી, ઓબીસી, બરાબર, એમને કોઈ જગ્યા નથી, બરાબર. તો આ તમને ક્લિયર થઈ ગયું હશે. હવે આપણે આગળ વાત કરીએ. તો જે એક જગ્યા છે, બરાબર, સ્ટેશન ફાયર ઓફિસર, એની કુલ જગ્યા છે 1, બરાબર, વર્ગ 3 લાગશે. શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો માની યુનિવર્સિટીમાંથી તમારે સ્નાતક કરેલું હોવું જોઈએ. સીસીસી એક્ઝામ તમારે પાસ કરેલી હોવી જોઈએ. 1 જગ્યા છે, બરાબર, જનરલમાં, અને કુલ જે જગ્યા છે 1. એસટી, એસસી, ઓબીસી કેટેગરીના જે ઉમેદવારો છે, બરાબર, ઈડબ્લ્યુએસ કેટેગરી, તો એમના માટે આ જગ્યા નથી. હવે આપણે આગળ વાત કરીએ તો ટેકનિકલમાં શું એમને માગ્યું છે. તો ટેકનિકલી લાયકાતમાં એમને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરનો સ્ટેશન ફાયર ઓફિસર ઇન્સ્ટ્રક્ટરનો કોર્સ પાસ કરેલી પ્રથમ પસંદગી, અને નેશનલ ફાયર એકેડમી, બરાબર, વડોદરા અથવા તો નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર સબ ઓફિસર કોર્સ તમારે પાસ કરેલો હોવો જોઈએ. હેવી મોટર વ્હીકલ ચલાવતા આવડવું જોઈએ તમારે, બરાબર, અને એનું લાઇસન્સ તમારે હોવું જોઈએ. અનુભવની વાત કરીએ તો ફાયર સેવાઓમાં સબ ઓફિસર અથવા સમકક્ષ જગ્યા ઉપર કુલ નોકરીના 3 વર્ષનો તમારે અનુભવ હોવો જોઈએ. વયમર્યાદામાં તમારે 35 વર્ષથી વધુ નહીં, બરાબર, જે નગરપાલિકાના કર્મચારી છે એના માટે આ જે છે એ લાગુ પડે નહીં ઉંમરની, બરાબર, બાંધછોડ. હવે આપણે આગળ વાત કરીએ. નંબર 3, ડ્રાઈવર કમ પંપ ઓપરેટર, એની કુલ જગ્યા છે 3, બરાબર, અને વર્ગ 3માં લાગશે. શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો સીધી ભરતી પસંદગી નિમણૂક
થવા માટે માધ્યમિક શાળામાં પ્રમાણપત્ર પરીક્ષા એટલે કે SSC બરાબર મિત્રો SSC પાસ કરેલા હોવો જોઈએ અને સમકક્ષ સરકાર માન્ય થયેલી શિક્ષણ લાયકાત ધરાવતા હોવા જોઈએ. એટલે કે તમારે શિક્ષણ લાયકાતમાં ધોરણ 10 પાસ અને ટેકનિકલી કોર્સ પાસ કરેલો હોવો જોઈએ. તો નેશનલ ફાયર એકેડમી એટલે કે જે તમારે ઓલ ઇન્ડિયાની બરાબર વડોદરા ખાતે તમારે અથવા તો ગુજરાત સરકાર માન્ય ITIમાંથી ફાયરમેન બરાબર ફાયર ટેકનોલોજી કે ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ અથવા સમકક્ષ કોર્સ તમારે પાસ કરેલો હોવો જોઈએ. એટલે કે GCVT કે NCVT પાસ હોવું જોઈએ બરાબર. તો તમારે ફાયર ઓફિસર એટલે કે ફાયરમેનનો કોર્સ કરેલો હોય, ધોરણ 10 પાસ હોય બરાબર અને હેવી લાઇસન્સ તમે ધરાવતા હોય તો આ તમે આમાં જે છે એ અરજી કરી શકો છો. કુલ સામાન્ય પુરુષ ઉમેદવારો માટે 3 જગ્યા છે બરાબર, કુલ 3 છે. ST SC OBC EWS બરાબર એ દિવ્યાંગ ઉમેદવારો માટે આ જગ્યા નથી. આગળ વાત કરીએ કે નંબર 3 સ્વિમિંગની જાણકારી જરૂરી છે બરાબર. નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓમાં લાગુ પડશે નહીં. તમારે જે છે એ સ્વિમિંગની જાણકારી હોવી જોઈએ, સ્વિમિંગ કરતાં આવડવું જોઈએ. અનુભવની વાત કરીએ તો અનુભવમાં આપણે જોઈએ તો ફાયર સેવાઓમાં ફાયરમેન અથવા તો ડ્રાઈવર કમ પંપ ઓપરેટરની કામગીરી 1 વર્ષનો અનુભવ અથવા તો અન્ય જગ્યાઓમાં બરાબર મોટર વાહન ચલાવતા 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. વય મર્યાદામાં વાત કરીએ તો 35 વર્ષથી વધુ નહીં. નગરપાલિકાના જે કર્મચારી છે એને આ લાગુ પડે નહીં વય મર્યાદા. નંબર 4 જોઈએ તો ફાયરમેન કમ ડ્રાઈવર કુલ 9 જગ્યા છે બરાબર, વર્ગ 3ની જગ્યા છે. શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો સીધી ભરતી પસંદગી નિમણૂક થવા માટે માધ્યમિક પ્રમાણપત્ર એટલે કે તમારે SSC ધોરણ 10 પાસ હોવું જોઈએ બરાબર. એની સિવાય બરાબર જે ઓલ ઇન્ડિયામાંથી તમારે અથવા તો ગુજરાત સરકારના ITIમાંથી તમારે ફાયરમેન ફાયર ટેકનોલોજી અથવા તો ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ અથવા તો તમે સમકક્ષ બરાબર કોઈ બી કોર્સ પાસ કરેલો હોય GCVT કે NCVTમાં તો એ તમે આમાં જે અરજી કરી શકો છો. હવે આપણે વાત કરીએ બરાબર જનરલની 2 બરાબર સ્ત્રીઓ માટે છે એટલે કે આ કુલ જગ્યા છે બરાબર, એમાં 9 કુલ જગ્યા છે. હવે આપણે વાત કરીએ આગળ તો હેવી મોટર લાઇસન્સ તમારે હોવું જોઈએ. સ્વિમિંગની જાણકારી તમારે જરૂરિયાત છે. અનુભવની વાત કરીએ તો ફાયર સેવા માટે ફાયરમેન અથવા સમકક્ષ જગ્યાઓ પર કુલ નોકરીને 1 વર્ષનો અનુભવ તમારે હોવો જોઈએ. વય મર્યાદાની વાત કરીએ તો 35 વર્ષથી વધુ નહીં. નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ લાગુ પડશે નહીં. એટલે કે તમારે 35 વર્ષની અંદર હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. 10 પાસ પ્લસ ફાયરમેનનો કોર્સિસ તમારે કરેલો હોવો જોઈએ. હવે આગળ આપણે વાત કરીએ કે કેવી રીતે તમારે ફોર્મ ફિલઅપ કરવાનું છે બરાબર, કેવી રીતે અરજી કરવાની છે તો તેના વિશેમાં આપણે માહિતી લઈ લઈએ. તો નંબર 1 જોઈએ કે ઉપરોક્ત જગ્યાઓ માટે અરજીની પ્રસિદ્ધ થયેલી મોડામાં મોડા 12/8/24માં ચીફ ઓફિસર મોડાસા કે મોડાસા નગરપાલિકા એટલે કે તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી ખાતે ફક્ત પોસ્ટ AD અથવા તો સ્પીડ પોસ્ટ મોકલવાની રહેશે. મિત્રો ઓનલાઈન ફોર્મ નથી બરાબર, માત્ર ને માત્ર તમારે પોસ્ટ AD અથવા તો સ્પીડ પોસ્ટથી તમારે જે અરજી છે એ મોકલવાની રહેશે. અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો, 1 નંગ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાત, સ્વપ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે. સ્વપ્રમાણિતની વાત કરીએ તો મિત્રો જે તમારી ઝેરોક્ષ છે બરાબર એમાં તમારે પોતે સહી કરવાની રહેશે. અનામત વર્ગના ઉમેદવારોને જાતિ અંગે તમારે જે બી પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું રહેશે. નંબર 3 જોઈએ કે ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે અરજી સાથે બિન અનામત વર્ગના અરજદારો માટે ₹500 બરાબર ઓન ડિમાન્ડ સ્ટાફ ચીફ ઓફિસર મોડાસા નગરપાલિકા નામથી મોકલવાનું રહેશે. જે બી તમે ડ્રાફ્ટ બનાવો છો બરાબર તો આ નામ તમારે અંદર એડ કરવાનું રહેશે બરાબર. ચીફ ઓફિસર મોડાસા નગરપાલિકા નામથી તમારે આ જે છે ડ્રાફ્ટ બનાવવાનો છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, શિક્ષિત પછાત વર્ગના ઉમેદવારો, નબળા વર્ગના ઉમેદવારો માટે ફી ભરવાની રહેશે નહીં બરાબર, પરંતુ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવાર અને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનું નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર અથવા તો આર્થિક નબળા વર્ગના ઉમેદવારોની જાહેરાત તારીખ માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર અરજી ફરજિયાત રજૂ કરવાનું છે. તેના સિવાય અનામતનો લાભ મળશે નહીં. એટલે કે જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે બરાબર એમના માટે ₹500 છે. એના સિવાય ST SC OBC EWS જે ઉમેદવારો છે એમના માટે ફ્રી ઓફ છે બરાબર.
હવે આપણે આગળ વાત કરીએ નંબર 4, અરજી કવર ઉપર જે જગ્યા માટે અરજી કરેલો હોય તે જગ્યાનું નામ સ્પષ્ટ તમારે લખવાનું છે, બરાબર, અને વિભાગીય ફાયર ઓફિસર તરીકે અરજી કરવાની છે. આ જે છે, બરાબર મિત્રો, જે તમે કવર લખો છો એમાં તમારે અહીંયા તમારું જે છે, બરાબર, જે બી પોસ્ટ માટે તમે અરજી કરો છો એ લખવાનું છે, બરાબર. અહીંયા એડ્રેસ નહીં આવશે, બરાબર, અને પાછા તમારે ટોમાં લખી દેવાનું છે જે બી તમારું નામ છે તે, બરાબર. તો આ રીતે આખી સંપૂર્ણ એની માહિતી છે, બરાબર. તો તમારે જે છે એ બધા જ પોઈન્ટ ક્લિયર થયા હશે. હવે આપણે આગળ વાત કરીએ નંબર 6, દરેક જગ્યાઓ ઉમેદવારોને અલગ અલગ અરજી કરવાની રહેશે. અરજદાર દ્વારા એક જ જગ્યા માટે અરજી કરવામાં આવે તો આખરી અરજી માન્ય રખાશે. એટલે કે જે બી તમે અરજી કરો, બરાબર, એ એક જ પોસ્ટ માટે એક જ અરજી કરી શકો છો, બરાબર. તો આ પોઈન્ટ છે. હવે આપણે આગળ વાત કરીએ તો અરજીપત્રક મોડાસા નગરપાલિકા મહેકમ શાખામાં રૂબરૂ મેળવી શકાશે, બરાબર, તથા ઈ-નગર પોર્ટલ એટલે કે તમારે જે ઈ-નગર.gujarat.gov.in પર તમારી જે અરજી છે, બરાબર, એ હું તમને હમણાં અરજી બતાવી દઉં છું. એ અરજી પર તમારે, બરાબર, ડાઉનલોડ કરીને એ અરજીની પ્રિન્ટ કરી લેવાની છે. એ અરજી લખીને તમારે મોકલવાની રહેશે. તો આ સંપૂર્ણ માહિતી હતી, બરાબર. એક વખત તમે વિડીયોમાં જોઈ લેજો તો તમને જે છે પોઈન્ટ ક્લિયર થઈ જાય. હવે આપણે આગળ વાત કરીએ તો જે નંબર 11, અનામત ઉમેદવારોની જગ્યા માટે અરજી કરેલ અનામતનો કોઈ લાભ મળવાપાત્ર નહીં. સામાન્ય વર્ગના ઉમેદવારો તરીકે શરતો લાગુ પડશે, બરાબર. માન્ય તમામ સંવર્ગ ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે અને પરીક્ષાઓનો અભ્યાસક્રમ, બરાબર, નિયામક શ્રી અગ્નિશમક સેવા દ્વારા નિયત કાર્ય મુજબ રહેશે, જે અગ્નિ જાન સામાન્ય ઉમેદવારોને કરવાની રહેશે. એટલે કે આ જે એક્ઝામ છે, બરાબર, એ ઓનલાઈન નથી. જે અરજી છે એ ઓનલાઈન નથી, ઓફલાઈન તમારે અરજી કરવાની છે. પણ એની એક્ઝામ છે, બરાબર, તમારે ઓફલાઈન થશે, બરાબર, જે તમારે પેપર આપવાનું રહેશે એવું કહેવા માગે છે. હવે નંબર 13 જોઈએ તો સરકારશ્રીની નીતિ અનુસાર વર્ગ 2 અને સંવર્ગ અધિકારીના તેઓ મળવાપાત્ર કાયમી પગાર ધોરણમાં પ્રથમ 2 વર્ષ માટે, બરાબર મિત્રો, 2 વર્ષ માટે અજમાયશી નિમણૂક આપવામાં આવશે. જ્યારે વર્ગ 3ના કર્મચારીઓ માટે પ્રથમ નિમણૂક 5 વર્ષ માટે ફિક્સ પગાર દ્વારા કરવામાં આવશે. વર્ગ 3ના સંવર્ગ કર્મચારીઓને કરેલી સમયગાળો સંતોષ રીતે પૂર્ણ થાય તો તેઓને મોડાસા નગરપાલિકા વર્તમાન ધારાધોરણો અનુસાર પગાર ભથ્થું મળશે, બરાબર. એટલે કે તમારે 3 વર્ષ અને 5 વર્ષ માટે તમારે જે છે એ ફિક્સ પે પર કામ કરવાનું રહેશે. એના બાદ તમારે જે છે એ જે રેગ્યુલર જે સેલેરી છે એ, બરાબર, આપવામાં આવશે. નંબર 14, માન્યતા પ્રાપ્ત અરજીઓના ઉમેદવાર શારીરિક ક્ષમતા, શારીરિક કસોટી અને સ્વિમિંગની જાણકારી પરીક્ષા યોજવામાં આવશે. શું કહેવા માગે છે કે શારીરિક ક્ષમતા, શારીરિક કસોટી અને સ્વિમિંગની પરીક્ષા જે છે, બરાબર, આયોજવામાં આવશે. ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને લિખિત પરીક્ષા લેવામાં આવશે. એટલે કે પહેલાં જે છે એ તમારે ફિઝિકલી એક્ઝામ લેશે, બરાબર, શારીરિક ક્ષમતા માટેની, શારીરિક કસોટી અને સ્વિમિંગ, આટલું પોઈન્ટ તમારે ક્લિયર થશે. જેમાં જે ઉમેદવારો, બરાબર, ઉત્તીર્ણ થાય છે એટલે કે ક્વોલિફાઈડ થાય છે તો તે ઉમેદવારોને જે સ્પર્ધાત્મક પરીક્ષા, બરાબર, લેવામાં આવશે. તો આખી સંપૂર્ણ માહિતી હતી, બરાબર, કેવી રીતે ફોર્મ ભરવાનું, શું શિક્ષણ લાયકાત માગે છે, અનુભવ શું છે, બરાબર. તો આખી માહિતી આપણે લઈ લીધી છે. હવે આપણે આગળ વાત કરીએ કે અરજી, બરાબર, અહીંયા ક્લિયરલી લખવામાં આવ્યું છે, બરાબર, વિભાગીય ફાયર અધિકારી અરજી. તો આ ટાઈપની અરજી છે, બરાબર, એક વખત તમારે ધ્યાનથી વાંચી લેવાની છે. એના બાદ તમારે પ્રિન્ટ, બરાબર, કાઢીને વ્યવસ્થિત ફિલઅપ કરી દેવાનું છે, જેનાથી છે મિત્રો તમને કોઈ બી પ્રોબ્લેમ થાય નહીં, બરાબર. એમાં તમારે બિડાન જે છે એટલે કે શું માગ્યું છે, બરાબર, 8 પ્રકારના જે છે એ ડોક્યુમેન્ટ માગ્યા છે એ તમારે વ્યવસ્થિત તમારી સિગ્નેચર એટલે કે આ જે છે, બરાબર, તમારી ઝેરોક્સ છે તો અહીંયા તમારી જે પ્રમાણિત નકલ, બરાબર, જે આપવાની રહેશે. એટલે કે અહીંયા તમારી સિગ્નેચર અને બધી વ્યવસ્થિત કોપી કરીને, બરાબર, અરજી કરવાની રહેશે, જેનાથી જે તમારા પ્રોબ્લેમો છે, બરાબર, એ ક્લિયર થઈ જાય અને વ્યવસ્થિત અરજી મળી જાય એમને, બરાબર. આ જે છે એ ફાયર ઓફિસરનું અરજી ફોર્મ છે, બરાબર, એમને પણ સેમ જ પ્રોસેસ કરવાની છે, બરાબર, એ તમે અહીંયા જોઈ શકો છો. અલગ અલગ પોસ્ટની અલગ અલગ જે છે એ અરજી આપવામાં આવી છે. તો આ રીતે આખી માહિતી હતી, બરાબર. તો વિડીયો ગમે તો મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.
એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ. તો મિત્રો રજા આપજો. નમસ્કાર.